બનાસકાંઠા જિલ્લામાંથી નવીન વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યા બાદ કાંકરેજ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા તેમજ દિયોદરને ઓગળ જિલ્લા બનાવવામાં આવે તેવી માંગ ઉઠતા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સમક્ષ લેખિતમાં પ્રતિભાવો રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે લાખણી તાલુકામાંથી વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી। લાખણી તાલુકામાંથી અંદાજિત 6000 જેટલી અરજીઓ પ્રાંત કચેરીમાં આપવામાં આવી હતી। દિયોદર ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો એક સાથે અરજી આપવા પહોંચતા તેમને અટકાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ થયા હતા। તો બીજી તરફ લાખણીનો સમાવેશ વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાંથી નવસર્જન કરીને વાવ થરાદ જિલ્લાનું જે નિર્ણય કર્યો સરકારે, એના માટે દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીનો અને આદરણીય શંકરભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ। અમે આદરણીય શંકરભાઈનું સન્માન પણ કર્યું હતું અને હવે સરકારે કલેક્ટરશ્રીએ 30 તારીખે કહ્યું કે ભાઈ બધા પોતાના અભિપ્રાયો આપે। તો લાખણી તાલુકાના અલગ અલગ ગામોમાંથી, કોઈ ગામમાંથી 100, કોઈ ગામમાંથી 200, કોઈ ગામમાંથી 400, કોઈ ગામમાંથી 700 એવી અરજીઓ ભેગી કરીને બધા લાખણી ખાતે મળ્યા કે આપણે પ્રાંત કચેરીમાં આપવા જવું છે। તો પ્રાંત કચેરીમાં બધા જ લોકો અલગ અલગ ગાડીઓને અલગ અલગ મોટા ટોળો લઈને જાય ને ખોટા કામની ભીડ કરીએ, અવ્યવસ્થા ઊભી થાય, એના કરતા 2-5 માણસોને એક ગાડી લઈને મોકલીને બધી અરજીઓ ભેગી થઈને જાય, એવા હેતુથી મેહુલ દવેને અને બીજા 4-5 લોકોને સાથે મોકલી અને અરજીઓ બધી જ લગભગ 6-7 હજાર જેટલી અરજીઓ, 6000 થી ઉપર હતી ગઈ, એ અરજીઓ આપવા માટે ત્યાં ગયા અને એ આપતા રોકટોક કરી, ઉચિત નથી, બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો, ઉચિત નથી। મોડેથી અમે વિડીયોમાં જોયું તો મેહુલ દવે અરજીઓ આપે છે શિરસ્તેદારને, એ આપે શિરસ્તેદાર પોતે લઈને પોતાના ટેબલમાંથી લઈને પોતાની ખુરશી પાસે મૂકે છે અને પછી સ્ટેટમેન્ટ એવું આપે છે કે બિનવારસી કોઈ મૂકીને જતું રહ્યું છે। આવા બોગસ અને ખોટા શિરસ્તેદારને ખબર હોવી જોઈએ કે મને હાથોહાથ વ્યક્તિ આપી છે, એ પોતાનું નામ આપે છે, એને શિરસ્તેદાર કાગળ આપે છે અને કહે છે કે તમારી વિગત આપો, એ પોતાની વિગત આપે છે। મેં પ્રાંતને એની અરજી જે બીજી વાર જવા દીધો નથી છોકરાને, તો મેં અરજી એને લઈને મને મોકલી છે, મેં એમને અહીંથી વોટ્સએપ કરીને પણ મોકલી છે પાછી, અને અત્યારે પણ રૂબરૂ કહેવા ત્યારે એમની અરજીઓ એમણે સ્વીકારી છે અને એમ કે બિનવારસી મૂકી છે। આ કેવું તંત્ર છે, વ્યાજબી નથી। અને એટલા માટે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં લાખણીની આખો તાલુકો સમર્થનમાં છે, બધા જ જન સમર્થન જાહેર કરી આજે ગઈકાલે જે એપિસોડ બન્યો એના વિરુદ્ધમાં અને વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં અમે આજે મામલતદાર શ્રી લાખણીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે। ને લવણાસીનો રહેવાસી છું। વાવ થરાદ જિલ્લાના સમર્થન માટે અમે લાખણી ખાતે મામલતદાર કચેરીમાં આવ્યા છીએ। અમારો આવતીકાલે જે કચેરીમાં પ્રાંત કચેરીમાં અમારા મેહુલભાઈ દવે ને બધા અહીંથી લોકોનો સમર્થન પત્ર લઈને ગયા હતા, પરંતુ એ સ્વીકારવામાં નથી આવ્યો। ત્યાં એક કોંગ્રેસ અને કોઈ ધારાસભ્યના દીકરાને બધા સાથે મળી અને અંદર ન જવા માટેના પ્રયાસ કર્યા। લાખણી તાલુકાનો અવાજ સરકાર સુધી ન પહોંચે એ પ્રયાસો કર્યા છે। એના વિરુદ્ધમાં અમે અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બધા લોકો સાથે મળીને આવ્યા છીએ કે ભાઈ અમારો લાખણી તાલુકો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપે છે। આખો તાલુકાના તમામ લોકો, એક એક ગામ, એક એક વ્યક્તિ એ વાવ થરાદ જિલ્લાને સમર્થન આપે છે। આપ દેખી શકો છો, બહુ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા છે। બસ અત્યારે તો કેવું છે કે જિલ્લો ગમે એ બને એનાથી લોકોને કઈ વિષય હોતો નથી, પરંતુ અમારે આટલા સમય સુધી તો ગમે તો અમારે થરાદ જિલ્લાને સમર્થન આપ્યું હતું, પરંતુ અત્યારથી જ આ લોકો દાદાગીરી આવી કરતા હોય તો અમારે દિયોદરમાં કઈ રીતે જવું? વાત એ જ છે અમારે, ખાસ બીજો કોઈ પ્રશ્ન અમારે નથી। પરંતુ પહેલા તો અમે ગમે હતા, પણ હવે તો અમે સરકારને દિયોદર જિલ્લો આપવો તો આપે, પણ અમે તો વાવ થરાદના સમર્થનમાં છીએ। મારું નામ ચૌધરી આયદનભાઈ વાઘજીભાઈ, ગામ ડેરા। અમે વાવ થરાદ જિલ્લાને સમર્થન કરીએ છીએ। મારા ડેરા ગામની અંદાજિત 200 થી 300 અરજીઓ અમે તૈયાર કરીને લખીને લઈને જતા હતા। એટલે લાખણી ખાતે મને મેહુલભાઈ મળ્યા, મેહુલ દવે, એટલે અમે એમને આપી દીધી। અને પછી રાત્રે મોડે વિડીયો જોયો, એટલે વિડીયોની અંદર કોંગ્રેસના ટોળું અને ધારાસભ્યના પુત્ર અંદર રોકટોક કરતા હતા, બધું પેલું કરતા હતા અને પ્રાંત કચેરીને બાનમાં લીધી એવું લાગતું હતું। પણ અમે વાવ થરાદ જિલ્લાના સમર્થન માટે જ છીએ। અમને વાવ થરાદ જિલ્લો બને એ અમને ખૂબ અનુકૂળ જ છે।